પાંચ તત્વ દિશા પ્રમાણે આમાં 5 તત્વ ઉપર આખી સૃષ્ટિ ચાલે છે. હા આપણું બોડી 5 તત્વથી બનેલું છે. અગ્નિ, હમ પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આકાશ આપણું 5 તત્વો ઉપર આખું વિશ્વ ચાલે છે. આપણા બોડીમાં 80% પાણી છે, 70%થી વધારે પાણી છે. એવી રીતે આખા પૃથ્વી પર ઉપર પણ 70%થી વધારે પાણી છે. છે. તો જળ તત્વથી આપણે ચાલુ કરીએ. આપણે શરૂઆત બોલવાની સિસ્ટમ એવી રાખવાની: અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આ જ સિસ્ટમ પ્રમાણે બોલવાની આદત રાખવાની. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, આકાશ. બરાબર. હમ. આ પ્રમાણે આપણે બોલવાની એક પદ્ધતિ પાડી દેવાની. પછી પહેલાં જળ બોલે, અને પછી પૃથ્વી બોલે, અને પછી વાયુ બોલે, અને પછી અગ્નિ બોલે, આકાશ બોલે. અને અનઇવન બોલવાનું નહીં. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આ મેં તમને વર્કશોપમાં શીખવાડેલું હતું. તો અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ, આ જ સિસ્ટમ પ્રમાણે તમારે યાદ રાખવાનું. તો હમ. આ 5 તત્વને જ્યારે તમારે બેલેન્સમાં હોય ને, તો તમારું વાસ્તુશાસ્ત્ર બેલેન્સમાં કહેવાય. હમ. તો મતલબ કે ચોરસ પ્લોટ હોય, ચોરસ કે હમ. લંબચોરસ, તો તમારા 5 તત્વ બેલેન્સમાં છે તેવું કહી શકાય. હવે 5 તત્વને સમજવા માટે તમારે 5 તત્વના ગુણધર્મને સમજવા પડે. 5 તત્વના ગુણધર્મને સમજવા માટે તમારે 5 તત્વ એટલે અગ્નિથી ચાલુ કરીએ તો અગ્નિનો સ્વભાવ કેવો, અગ્નિની કેરેક્ટરિસ્ટિક કેવી? ફાયર એલિમેન્ટ છે. એગ્રેસિવ. હા, ફાયર એલિમેન્ટ છે. જઠરાગ્નિ. આપણા બોડીમાં 5 તત્વમાં નાભી તત્વ, જે નાભીનું સ્થાન છે ને, ત્યાં જઠરાગ્નિ રહેલો છે. તો જઠરાગ્નિ જ્યારે બગડે ને, ત્યારે બોડીનું સિસ્ટમ બગડી જાય. હમ. તો અગ્નિ તત્વનું ખૂબ મહત્વ છે. આમ તો 5 તત્વનું એટલું મહત્વ છે, પણ અગ્નિ તત્વની વાત કરીએ ને, તો અગ્નિ તત્વ આપણે જઠરાગ્નિ જેની મજબૂત હોય ને, તેને શરીરમાં કોઈ પણ જાતના રોગ થાય નહીં. કારણ કે જે ખાય તે પચે. હમ. પાચન ક્રિયા સારી હોય તો જઠરાગ્નિ તીવ્ર હોય તો જે ખાય તે પચી જાય. તો બધું પચે તો કોઈ ડિસીઝ થાય નહીં. નહીં. ઇનકમિંગ અને આઉટગોઈંગ બધું સરસ હોય તો બોડીમાં કોઈ રોગ થતા નથી. નથી. વાત, પિત્ત અને કફ, આ 3 એ આયુર્વેદમાં આની ઉપર કામ કરે છે. આયુર્વેદ ફક્ત 3 જ વસ્તુ ઉપર કામ કરે છે: વાત, પિત્ત અને કફ. હમ. તો અગ્નિ તત્વની વાત કરીએ તો અગ્નિ તત્વનો ગુણધર્મ શું છે? તો કે એક મીણબત્તીને પ્રગટાવીએ ને તો એની એક ફ્લેમ થાય. એની ફ્લેમ જે થાય ને, એની ગતિ કઈ છે? ઉર્ધ્વ ઉદ્ધવગતિ. ગતિ છે. તો ફાયર એલિમેન્ટની ગતિ કઈ છે? ઉર્ધ્વ ગતિ છે. ઉર્ધ્વ ગતિનો મતલબ એવો થાય કે તમારે જીવનમાં કંઈક આ સંસારમાં રહીને તમારે કંઈક મેળવી લેવું છે. આ અગ્નિનો ગુણધર્મ છે. અગ્નિ તત્વની રાશિવાળા 1, 5, 9, મેષ, સિંહ અને ધન, આ 3 રાશિવાળા વ્યક્તિઓને પણ હંમેશા એવું જીવનમાં થાય કે જે છે એના કરતાં કંઈક વિશેષ મળવું જોઈએ, અને બીજા કરતાં કંઈક વિશેષ મળવું જોઈએ. આ અગ્નિ તત્વની રાશિવાળાનો બેઝિક સ્વભાવ છે. અગ્નિ તત્વમાં ફાયર એલિમેન્ટ છે એટલે શું છે કે કામ કરવાની તાકાત બહુ છે. હમ. અગ્નિ તત્વમાં કામ કરવાની તાકાત બહુ છે. એ થાકે નહીં. ફિઝિકલી વર્ક કરવાથી પણ ન થાકે, અને માનસિક વર્ક સાથે જે લોકો સંકળાયેલા હોય તે માનસિક વર્ક કરવાથી પણ અગ્નિ તત્વની રાશિવાળા જલ્દી થાકતા નથી. કામ કરવાની તાકાત એ લોકોમાં બહુ હોય છે. તો અગ્નિનો ગુણ છે એ ફાયર એલિમેન્ટનો છે. ફાયર એલિમેન્ટનું કામ શું છે? પોતે તો બળે જ છે, મતલબ મહેનત કરે જ છે, અને બીજાને પણ મહેનત કરાવે છે. આ એનો ગુણધર્મ છે ફાયર એલિમેન્ટનો. તો પોતે તો મહેનત કરવી અને બીજાને પણ મહેનત કરાવવી, આ ફાયર એલિમેન્ટનો ગુણ છે. અને માટે અગ્નિ તત્વવાળા વ્યક્તિઓ ખૂબ મહેનત કરે છે, અને બીજા એની સાથે જે વર્કરો હોય, કે જે ક્લાયન્ટ બેઝ હોય, અથવા જે
એની સાથે કામ કરતા કાર્યકર્તાઓ હોય તેને પણ પ્રવૃત્તિમય રાખે. પ્રવૃત્તિમય રહેવું એ અગ્નિ તત્વનો ગુણ છે. એને બેસી રહેવું ના ફાવે. સ્થિરતાનો ગુણ નથી. એક કેન્ડલને પ્રગટાવો ને તો એની જે ફ્લેમ થાય ને તો એની ઉપર આમ અગ્નિ પ્રગટતો હોય ને એની ઉપર આમ હાથ મૂકો ને તો શું થાય? દાઝી જવાય. તો બળવું અને બીજાને બાળવું આ અગ્નિ તત્વનો ગુણધર્મ છે. પોતે તો બળ જ છે, પણ બીજો કોઈ એને જો હળી કરવા આવે ને તો એને પણ નુકસાન કરે. પોતે બળીને પ્રકાશ આપે છે જીવનમાં બધાને. આ એનો બેઝિક ગુણધર્મ છે. પણ પોતે બળીને પ્રકાશ આપવા હોવા છતાં પણ એ અગ્નિને જો કામ કરતી વખતે કોઈ તમને સલાહ સૂચના આપવા જાય અથવા તમારા કામમાં વિઘ્નો નાખવા જાય ને તો આ અગ્નિ તત્વ સામેવાળાને પણ બાળી નાખે. બાળી નાખે મતલબ નુકસાન કરાવે. તો અગ્નિ તત્વનું કામ શું છે? પોતે મહેનત કરવી, બીજા જોડે કરાવવી. પોતે મહેનત કરીને કંઈક સમાજમાં કંઈક વિશેષ યોગદાન આપ્યું હોય ને તો એ અગ્નિ તત્વવાળા છે. જે મોટી મોટી સારી શોધખોળ કરી છે વૈજ્ઞાનિકો એમાં મોટા ભાગના અગ્નિ તત્વના વ્યક્તિઓ અને વાયુ તત્વના વ્યક્તિઓ રહેલા છે. તો અગ્નિ તત્વનો ગુણ શું છે કે પોતે મહેનત કરીને પણ પ્રકાશ આપવો. પ્રકાશ આપવો એટલે સમાજમાં કંઈક વિશેષ જ્ઞાન પૂરું પાડવું, વિશેષ સંશોધન કરવું. આ અગ્નિ તત્વનો ગુણ છે. ફાયર એલિમેન્ટમાં સ્થિરતાનો ગુણ નથી. દીપક પ્રગટતો હોય ને તો એ સહેજ હવા આવે ને તો એની મૂવમેન્ટ થાય. તો અગ્નિ તત્વમાં સ્થિરતાનો ગુણ નથી. મતલબ કે એક જગ્યાએ વધારે લાંબો સમય બેસીને કાર્ય કરવું ને એ આ લોકોને ફાવે નહીં. થોડી વાર થાય ને એટલે કંઈક મૂવમેન્ટ જોઈએ બોડીને. થોડી વાર થાય એટલે કંઈક મૂવમેન્ટ જોઈએ બોડીને. આ એનો ગુણધર્મ છે અગ્નિ તત્વનો. તો અગ્નિ તત્વ જ્યારે તમારા ઘરમાં દિશા પ્રમાણે પ્રોપર હોય ને 22.5 પૂર્વના અને 22.5 દક્ષિણના જો પૂરેપૂરો દક્ષિણ ખૂણો અગ્નિ તત્વ તમારામાં હોય ને તો એ ઘરમાં તમારે કામ કરવા માટેની એનર્જી તમારી પાસે પ્રોપર રહે. બાકી અગ્નિ ખૂણો કપાય ને તો તમે એ ઘરમાં કે ઓફિસમાં થોડાક લેઝી થઈ જાઓ. કામ કરવાનું મન ના થાય. કામ કરવાનું તમે કરો ને થોડું કરો ને થાકી જવાય. આવું બધું અગ્નિ તત્વ જ્યારે ઓછું થાય ને ત્યારે આવું બની શકે. અગ્નિ તત્વનો ગુણ બીજો શું છે કે ફાયર એલિમેન્ટ હોવાના કારણે એનામાં એક તેજ છે અને એક ગરમી છે. તેજ પણ છે અને ગરમી પણ છે. એટલે અગ્નિ ખૂણામાં અગ્નિ તત્વમાં જ્યારે કોઈ પણ સંતાનને કે કોઈ પણ વ્યક્તિને જો બેડરૂમ રાખવામાં આવે ને તો એનામાં જિદ્દીપણું આવી જાય. અગ્નિનો ગુણ શું છે? મહેનત પુષ્કળ કરે છે પણ હું કહું એમ જ કરે બધા. મારા કામમાં કોઈ ડખા કરવાના નહીં. અને જો કરવા જાય તો એ સામેવાળાને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકે. તો અગ્નિ ખૂણામાં જ્યારે બેડરૂમ હોય ત્યારે જો નવું કપલ બી ત્યાં સૂતું હોય ને તો પણ એનામાં બહેનો આમે જિદ્દી હોય થોડી અને પછી વાઈફના ગુણધર્મમાં પરિવર્તન આવે. તો દિશા દશા પ્રમાણે દરેક તત્વનું એક પોતાનો આગવો સ્વભાવ છે અને એ પ્રમાણે જે તે જગ્યાએ સૂવાથી કે જે તે જગ્યાના પ્રિમાઇસીસમાં રહેવાથી જે તે દિશા દશાના ગુણધર્મો અને દિશા દશાની ઉર્જા એ વ્યક્તિના જીવનમાં ઇફેક્ટ કરતી હોય છે. અગ્નિ પછી આવે છે પૃથ્વી તત્વ. એટલે બેડરૂમ અગ્નિ ખૂણામાં હોય અને નવું કપલ હોય તો જે કપલમાં જે ફિમેલ હોય એ વધારે એગ્રેશન રહેતી હોય. ફિમેલ બી રહે, ક્યારેક ક્યારેક જેન્ટ્સ પણ રહે. અચ્છા, એટલે બંનેમાં એની અસર થાય. હા, થાય. હવે નાની દીકરી હોય તમારા ઘરમાં 20, 21, 22 વર્ષની, 18 વર્ષની, આખી જિંદગી જો અગ્નિ ખૂણામાં સુવડાઈ હોય ને તો એ જિદ્દી જ હોય. તમારું સંતાન હોય નાનું હોય 12 વર્ષનું ત્યારથી જો અગ્નિ ખૂણામાં સૂતું હોય ને તો તમારે કયું ના કરે. એટલે અગ્નિ ખૂણામાં રહેવાવાળા વ્યક્તિઓ જિદ્દી થઈ જાય. અગ્નિ ખૂણામાં રહેવાવાળા વ્યક્તિઓ કોઈને સાંભળે નહીં. ભયંકર જિદ્દી થઈ જાય.
જો લાંબો ટાઈમ અને પરમેનન્ટ સૂઈ જાય ને તો એનામાં જિદ્દીપણું આવી જાય. પણ અગ્નિખૂણામાં સાધના માટેનો રૂમ બહુ સારો, મેડિટેશન માટેનો. તમારે જો મેડિટેશન કરવા માટે બેસવું હોય ને તો તમારે અગ્નિખૂણાનું રૂમ હોય અથવા રૂમના અગ્નિખૂણામાં તમે બેસીને મેડિટેશન કરો ને તો તમારી ઉર્ધ્વ ગતિ છે, તમને જલ્દી મેડિટેશન લાગે. તો અગ્નિ તત્વનો ગુણધર્મ છે કે ખૂબ મહેનત કરવી અને મહેનત કરીને દુનિયામાં પ્રકાશ ફેલાવવો, નામ મળે કે આ કામ તો આને કર્યું, ફલાણું કામ તો આને કર્યું. કંઈક વિશેષ શોધખોળ એ અગ્નિ તત્વવાળા કરી શકે. પૃથ્વી તત્વ, પૃથ્વી તત્વનો ગુણ શું છે? આપણે પૃથ્વી પર રહીએ છીએ, આપણે ખુરશી પર બેઠા છીએ, એ પૃથ્વી તત્વ છે. આ ટેબલ ઉપર આપણું લેપટોપ મૂક્યું છે, એ પૃથ્વી તત્વ છે. એટલે સ્થિરતા. હા, એ સ્થિરતાનો ગુણ બતાવે છે. બરાબર? તો એનામાં સહન શક્તિ પણ છે અને સ્થિરતા પણ છે. સહન શક્તિ પણ છે અને સ્થિરતા પણ છે. માટે પૃથ્વી તત્વમાં તમારે જિદ્દી એ પણ છે. પૃથ્વી તત્વ એ જીદ છે. તો પૃથ્વી તત્વ સ્થિરતાનો ગુણ હોવાથી નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમને વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. માસ્ટર બેડરૂમ આપણે કહીએ ને કે કોઈ પણ નવા કપલને માસ્ટર બેડરૂમ નૈઋત્ય ખૂણામાં હોવો જોઈએ. તો પૃથ્વી તત્વ છે અને સ્થિરતા છે, માટે એમનું જીવન સ્થિર રહે, હસબન્ડ વાઈફમાં બહુ પ્રોબ્લેમ ન થાય અને સમયાંતરે પરિવર્તન થાય ત્યારે એ એકબીજાને સમયે એડજસ્ટ થઈ શકે. આ પૃથ્વી તત્વનો ગુણ છે, માટે નૈઋત્ય ખૂણામાં માસ્ટર બેડરૂમને રાખવામાં આવે છે. ઓફિસના નૈઋત્ય ખૂણામાં પણ તમારે ઓફિસ કરવી હોય, કોઈ પણ ફેક્ટરી હોય તો તમારે નૈઋત્ય ખૂણામાં ઓફિસ કરી શકાય. કારણ કે ત્યાં સ્થિર છે, સ્થિરતાનો ગુણ છે. એટલે વ્યક્તિ વધારે સમય બેસીને પોતાના ધંધામાં જે કાર્ય કરવું છે ને તે કરી શકે. માટે નૈઋત્યમાં ઓફિસ બનાવવાનું વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે. ઘરમાં પણ નૈઋત્યમાં તમે બેડરૂમ બનાવો તો ન્યૂ કપલ છે કે માસ્ટર બેડરૂમ બનાવવા માટે એને જગ્યા સોંપેલી છે, તો માસ્ટર બેડરૂમ ત્યાં કરવામાં આવે છે. વાયુ તત્વની વાત કરીએ તો વાયુ બધે જ છે. હવા સિવાયનું એકય પ્લેસ છે નહીં, બધી જગ્યાએ હવા છે. પણ એ વાયુને જો તમે પંખો ચાલુ કરે ને તો હવાનું સ્વરૂપ પકડે, થોડી ગતિ પકડે ને એટલે હવાનું સ્વરૂપ પકડે. અને હવાનું સ્વરૂપ પકડે ને એટલે આપણે કહીએ કે આ પવન પંખો ફાસ આપતો નથી. તો વાયુ બધી જગ્યાએ છે. વાયુ પોતાની અમુક મર્યાદામાં સ્પીડ પકડે ને ત્યારે તેને હવાનું નામ આપવામાં આવે, અને એની મર્યાદા કરતાં વધારે જ્યારે સ્પીડ પકડે ને તો એને વાવાઝોડું કહેવાય. તો હવા વિનાનું જીવન આ પૃથ્વી ઉપર શક્ય નથી. પણ એ પણ મર્યાદામાં હોય ને ત્યાં સુધી સારું. બાકી વાવાઝોડું આવે તો આપણે ગણીએ, આપણે દર ઉનાળામાં વાવાઝોડું આવે ને કેરીઓ પડી જાય. આપણે દર વખતે ટીવીમાં જોઈએ કે ફલાણા નામનું વાવાઝોડું આવ્યું, ઢીકણા નામનું વાવાઝોડું આવ્યું અને આટલા ખેતરમાં નુકસાન થયું ને આટલું આ થયું, આપણે જોતા હોઈએ છીએ. તો અતિ સર્વતે વર્જ્ય, દરેક તત્વ પોતાની એક મર્યાદામાં હોય ને ત્યાં સુધી જ સારું. મર્યાદાની બહાર જાય ને ત્યારે વિનાશ જ સર્જે. અગ્નિ તત્વ પણ એક આપણે દીવો કર્યો હોય અને તો એ પ્રકાશ ફેંકે સરાઉન્ડિંગ એરિયામાં, અને દીપકની નીચે અંધારું હોય પણ એ સરાઉન્ડિંગ એરિયામાં પ્રકાશ ફેંકે. પણ એ જ અગ્નિ તત્વ જ્યારે આગનું સ્વરૂપ લઈ લે ને ત્યારે શું થાય? વિનાશ થાય. એટલે કોઈ પણ તત્વ એની મર્યાદામાં રહીને કામ કરે ને તો વધારે સારું કાર્ય કરી શકે. વાયુ તત્વ આ પૃથ્વી પર એક પણ એવી જગ્યા નથી જ્યાં વાયુ નથી. પણ વાયુ તત્વ એની પોતાની એક મર્યાદામાં કામ કરે ને
ત્યાં સુધી એ વધારે સારું કાર્ય કરી શકે. મૂવમેન્ટનો ગુણ છે વાયુ તત્વમાં. મૂવમેન્ટ છે, અદ્રશ્ય છે, દેખાતું નથી છતાંય અહેસાસ થાય છે. તમે વાયુને જોઈ ના શકો આંખોથી, તમે અગ્નિને જોઈ શકો ખરા, પૃથ્વી તત્વને જોઈ શકો ખરા. વાયુ તત્વ એક એવું તત્વ છે કે તમે આંખોથી જોઈ શકતા નથી, એ અનુભવી શકાય છે. તો વાયુ તત્વ એ અનુભવવાની વાત છે. વાયુ તત્વ છે એની ગતિ ઉર્ધ્વ ગતિ છે. તમે એક ગેસ પર એક તપેલીમાં પાણી મૂક્યું હોય ઉકળવા માટે, એની ઉપર ડીશ ઢાંકી હોય ને, અને પછી એ ડીશ ધીરે રહીને આમ ખસેડો ને તો એનાથી જે વરાળ થાય ને એ ક્યાં જાય? ઉપરની બાજુ જાય. 42-45-50 ડિગ્રી ટેમ્પરેચર થાય ને એટલે નદીનું, તળાવનું ને દરિયાનું પાણી બાષ્પીભવન થાય. બાષ્પીભવન થાય એટલે પાણી વરાળના રૂપે ઉપર જતું રહે, પછી એના વાદળ બંધાય અને પછી એનો વરસાદ પડે. આ ખગોળની ઘટના છે. એવી રીતે બહુ તાપ પડવો, તાપમાંથી પાણી સુકાઈને વરાળ સ્વરૂપે ઉપર જતું રહેવું, એના વાદળ બંધાવા, વળી પાછો વરસાદ થવો, આ ઘટનાક્રમ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તો એવી રીતે વાયુ તત્વનું કામ છે એ ઉર્ધ્વ ગતિનું છે, ઉપરની બાજુ જાય છે. એટલે શું છે કે એને પણ કંઈક વિશેષ મેળવવું છે. જે પણ વાયુ તત્વની રાશિવાળા છે ને 3, 7, 11, 3 એટલે મિથુન, 7 એટલે તુલા અને 11 એટલે કુંભ. આ જેની જેની વ્યક્તિની નામ રાશિ છે ને એ લોકોને જીવનમાં કંઈક મેળવી લેવું છે. જે છે એના કરતાં કંઈક વિશેષ લેવું, જે છે એના કરતાં કંઈક વિશેષ મેળવવું, આ વાયુ તત્વનો ગુણ છે. એ સ્થિરતાનો ગુણ નથી એનામાં. તો સ્થિરતાનો ગુણ નહીં હોવાથી વાયુ તત્વવાળા વ્યક્તિઓ હંમેશા અસ્થિર રહે. એક જગ્યાએ 4 કલાક બેસીને કામ કરવું હોય ને તો વાયુ તત્વવાળાને ચેન ના પડે, ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ ચેન્જ કરવી પડે એને. તો એ હંમેશા વાયુ તત્વના ગુણ હોવાના કારણે, અસ્થિરતાનો ગુણ હોવાના કારણે હંમેશા એ ઉર્ધ્વ ગતિએ ચાલે છે, અધોગતિએ ના ચાલે. અગ્નિ તત્વ પણ ઉર્ધ્વ ગતિએ ચાલે અને વાયુ તત્વ પણ ઉર્ધ્વ ગતિએ ચાલે. એટલે ઉર્ધ્વ ગતિનો ગુણ છે અગ્નિ તત્વમાં અને વાયુ તત્વમાં. માટે આ 2 તત્વ છે ને ઉર્ધ્વ ગતિના છે. તો કંઈક મેળવી લેવું, કંઈક વિશેષ જરૂરિયાત કરતાં અને ઈચ્છા મુજબ વધારે મેળવવાની ઈચ્છા કાયમ આ લોકોને હોય. એ વાયુ તત્વ મર્યાદામાં રહે ને ત્યાં સુધી સારું. પંખાને 2 નંબર ચલાવીએ ને તો આપણને જરૂર પૂરતી હવા આપે. વાયુ તો બધી જગ્યાએ છે, પણ વાયુ સ્પીડ પકડે એટલે હવાનું સ્વરૂપ લે, અને વાયુ મર્યાદાની બહાર જતું રહે એટલે વાવાઝોડું કહેવાય. એટલે જ્યારે કોઈ પણ તત્વ પોતાની મર્યાદાની બહાર જાય ને ત્યારે વિનાશ સર્જે. આ નક્કી છે. તમારા પ્લોટમાં પણ જ્યારે વાયુ કોઈ પણ 4-5 તત્વ એ તમારા ચોરસ, લંબચોરસ પ્લોટ હોય ને તો ચાલે. વાયુ તત્વનો અધિપતિ ગ્રહ ચંદ્ર છે. વાયુ તત્વ એટલે વાયવ્ય ખૂણામાં તમારે જે પણ ધારો કે ફેક્ટરી હોય તો તમારે ફિનિશ ગુડ છે એ તમે વાયવ્યમાં રાખો ને તો, કારણ કે એનો અધિપતિ ગ્રહ ચંદ્ર છે, એના મૂવમેન્ટ છે, એ જલ્દી વેચાઈ જાય. વાયવ્ય ખૂણામાં તમારો, તમે ધારો કે ડ્રેસ મટીરિયલની ડિઝાઇન હોય કે તમારું કોઈ પણ ટ્રેડિંગનું કામ હોય કે કોઈ પણ ફિનિશ ગુડનું મેન્યુફેક્ચરિંગ હોય, પણ ફિનિશ ગુડ કરીને તમે જો એ ફિનિશ ગુડ વાયવ્ય ખૂણામાં મૂકો ને તો એ માલ જલ્દી વેચાય, પડી ના રહે. માટે નૈઋત્ય ખૂણા એ સ્થિરતાનો ગુણો છે. તો રો મટીરિયલ આવતું હોય ને તો તમારે નૈઋત્ય ખૂણામાં મુકાય, પણ જે વસ્તુ, જે પ્રોડક્ટ ફિનિશ થઈ ગઈને માર્કેટમાં મૂકવાનો સમય હોય ને એ લેવલે તૈયાર થઈ જાય ને ત્યારે તમારે એને વાયવ્ય ખૂણામાં મુકાય. તો એ કોઈ જલ્દી, પણ ટ્રેડિંગ વસ્તુ હોય એને પણ વાયવ્ય ખૂણામાં મૂકવું. હા. તો કારણ કે વાયુ તત્વ ક્યાં કામ કરે છે ને વાયુમાં
સ્થિરતાનો ગુણ નથી, એટલે જલ્દી મૂવમેન્ટ થાય. એટલે જે માલ તમારે જલ્દી વેચવો હોય ને એને તમારે વાયવ્ય ખૂણામાં મૂકવાનો, તો એ માલ જલ્દી વેચાય. તો આવી જ રીતે તમારે ઘરની વાત કરીએ તો ઘરમાં વાયવ્ય ખૂણામાં તમારે લિવિંગ રૂમ બનાવો, તો મહેમાનને તમારે થોડા જલ્દી રવાના કરવા હોય ને તો વાયવ્ય ખૂણામાં રખાય. નહીંતર મહેમાન માટે કહેવાય કે પહેલા દિવસે પરોણો, બીજા દિવસે પૈ, ત્રીજા દિવસે રહે તો એની અક્કલ ગઈ. મહેમાન ગતિ હંમેશા એક દિવસથી વધારે કોઈ દિવસ કોઈના ઘરે હોય નહીં, નહીંતર તમે અળખા થઈ જાઓ કે આ હવે ક્યારે જામી પડેલા જમાઈ રાત જેવું લાગે કે આ હવે ક્યારે જશે. તો વાયવ્ય ખૂણામાં તમારે દીકરીઓનો બેડરૂમ કરાય, વાયવ્ય ખૂણામાં તમારે ગેસ્ટનો રૂમ કરાય, વાયવ્ય ખૂણામાં તમારો લિવિંગ રૂમ બનાવાય કે કોઈ પણ મહેમાન આવે તો બસ ચા પાણી નાસ્તો કે એક ટાઈમ જમવાનું કરીને સમય થાય એટલે ઊભા થઈને ચાલવા લાગે. આવી જ્યારે મુમેન્ટ જ્યાં જ્યાં જોઈતી હોય ને તે જગ્યા તમારે વાયવ્ય ખૂણામાં કરાય. હવે આવીએ છીએ જળ તત્વ ઉપર. તો જળ તત્વનો ગુણ કેવો છે? એ અધોગતિનો, નીચી તરફનો એનો ગુણ છે, ડાઉનમાં જ જાય. નદી કે પર્વત, કોઈ નદી કે દરિયો કોઈ દિવસ હાઈટ પર ના હોય. જળ તત્વ છે એ હંમેશા નીચાણમાં જ હોય, બરાબર. તો નીચાણમાં હોવાના કારણે તમારે આ રીતે તમારું ઘરનું પ્લોટનું ક્યાં ગઈ? તમારે આખા પ્લોટનો ઢાળ હંમેશા ઈશાન ખૂણામાં અપાય. તમે ગમે ત્યાંથી પાણી રેડો ને તો તમારો ઢાળ એ હંમેશા પાણી રેડો ને તો તમારા ઉત્તર અને પૂર્વનો જે કોર્નર છે ને 22.5 ડિગ્રીનો, ત્યાં તમારું પાણી જાય ને તો એ પ્રોપર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કહેવાય. એટલે ઉત્તરથી પૂર્વ દિશાની વચ્ચોવચની સાઈડ એ સાઈડમાં જોઈએ, એટલે પૂર્વ બાજુ જતું હોય એ રીતનું. હા, પૂર્વમાં જાય 22.5 લાસ્ટમાં અને ઉત્તરમાં જાય 22.5 ઉપર, બરાબર. તો તમારો એ ઢાળ ઘરનો પાણીનો બરાબર કહેવાય. કહેવાનો મતલબ કે જળ તત્વ એ નીચાણમાં હોય. પાણીને તમે એક ગ્લાસ ભરીને અહીંયાથી આમ નાખો ને તો એની ગતિ કેવી છે? નીચેની તરફની છે. તો એ જળ તત્વ હંમેશા નીચાણના ભાગમાં હોય. તમારે અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવી હોય ને તો ઈશાન ખૂણામાં બનાવાય. તમારે પાણીની ચોકડી બનાવવી હોય ને ગ્રાઉન્ડ લેવલે કપડાં ધોવા માટે તો ઈશાન ખૂણામાં બનાવાય. જ્યાં જ્યાં પાણીનો ફ્લો તમારે યુઝ કરવાનો છે ને આ દરેક બાબતો તમે ઈશાન ખૂણામાં કરી શકો. તો ઈશાન ખૂણાનું તત્વ છે ને એ જળ તત્વ છે. તો જળ તત્વનો ગુણ કેવો છે? શીતળતાનો છે. તમારે કોઈ પણ વ્યક્તિ બહુ ગુસ્સામાં હોય ને અને તમે એને 2 ગ્લાસ પાણી પીવડાવો ને અને પછી 5 મિનિટ એને બેસવા દો ને તો એના બોડીમાંથી જે મૂવમેન્ટ થતી હોય ને એ શાંત પડી જાય. એટલે ઘણીવાર અને આખા જીવનમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નિર્ણય લે છે ને એ અહીંથી જ લે છે. તમારી માનસિકતા સ્થિર તો તમારું જીવન સ્થિર. તમારી માનસિકતા અપડાઉન તો તમારું જીવન અપડાઉન. તમારા જીવનમાં શું કરવું છે ને એ બધો આધાર તમારી માનસિકતા ઉપર છે. જો જેને કથરોટ મેં ગંગા, તો એ કહેવત છે પેલી, હું ભૂલી ગઈ થોડું, મન હે ચંગા તો કથરોટ મેં ગંગા. એટલે તમારા મનને જે કંટ્રોલમાં કરતા આવડતું હોય ને તો તમને કથરોટમાં પણ ગંગા દેખાય. તો માનસિક રીતે તમારે તમારા મનને કંટ્રોલ કરવું એ બહુ અગત્યની બાબત છે.
એવી જ રીતે તમારે જળ તત્વ એટલે ચંદ્રને પાણી સાથે સરખાયેલો છે, અને ચંદ્ર એટલે મન, ચંદ્ર એટલે પાણી, ચંદ્ર એટલે મન. અને માનસિક શાંતિ જ્યારે હોય ને ત્યારે વ્યક્તિ આનંદની અનુભૂતિ કરતો હોય છે. તો માનસિક શાંતિ એ જીવનમાં બહુ અગત્યની બાબત છે. તમારા જીવનમાં માનસિક શાંતિ જોઈતી હોય તો તમારા ઈશાન ખૂણામાં પાણીનું ઝરણા કે પાણીના ફ્લો જતું હોય આવી એક જગ્યા પસંદ કરવી જોઈએ. તો જળ તત્વનું ગુણધર્મ છે, વોટર એલિમેન્ટનો ગુણધર્મ છે શીતળતાનો, શાંતિનો ગુણધર્મ છે. એક કથરોટમાં કે એક બાલદીમાં તમે પાણી મૂકો ને તો એની મર્યાદા છોડશે નહીં, પણ એ મર્યાદા એની અંદર જો તમે કાંકરી ચાળો કરો ને, એક બાલદી ભરીને કે એક તગારું ભરીને પાણી મૂક્યું હોય તો 5 દિવસ સુધી એની મર્યાદાની બહાર નહીં જાય. ક્યારે એની મર્યાદા છોડતું નથી જળ તત્વ, પણ એ મર્યાદા જ્યારે છોડે ને ત્યારે શું થાય? સુનામી આવે, અને સુનામી આવે ને ત્યારે વિનાશ સર્જે. એટલે કોઈ પણ તત્વ જ્યારે પોતાની મર્યાદાની બહારે જતું રહે ને ત્યારે હંમેશા વિનાશ જ થાય. તો દરેક તત્વ એની મર્યાદામાં હોય. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા બોડીમાં આ બધી જ જગ્યાએ બહુ જ અગત્યની બાબત છે. તમારે 5 તત્વનું બેલેન્સ તમારા બોડીમાં પણ એવું હોવું જોઈએ. વાત, પિત્ત અને કફ જ્યારે બેલેન્સમાં હોય ને તો કોઈ ડિસીઝ થાય નહીં, આયુર્વેદ એવું કહે છે. એવી જ રીતે 5 તત્વ તમારા ઘરમાં પણ બેલેન્સમાં હોય ને તો બને ત્યાં સુધી કોઈ મોટા મેજર પ્રોબ્લેમ તમને જીવનમાં આવતા નથી. જીવનમાં વ્યક્તિ પોતાનું સંચિત કર્મ લઈને જન્મ લેતો હોય છે. પૂર્વજન્મના કર્મના આધારે આ જન્મમાં તમારે કયું ફળ શુભ કે અશુભ ભોગવવાનું છે એ તમારા પૂર્વજન્મના સંચિત કર્મના આધારે આ જન્મમાં તમારે જે તે ઘરમાં જે તે સંતાન તરીકે, જે તે માતા પિતા તરીકે તમે લેણા દેણી છે એ તમારે ભોગવવી પડતી હોય છે. અને જે ભૂમિ સાથે તમારી લેણા દેણી હોય ને તે જગ્યાએ તમારે રહેવું પડતું હોય છે. અને સંચિત કર્મોના આધારે આ જન્મમાં તમારા પૂર્વજન્મના કર્મના આધારે જે ભોગવવાનું છે શુભ કે અશુભ તે તમારે ભોગવવાનું છે. આ જન્મ એટલે તમારા 9મો ભાવ કહેવાય. એટલે કુંડલી પ્રમાણે, તમને કુંડલી નથી આવડતી પણ આ ધર્મ 9મો ભાવ એટલે તમારું ભાગ્ય. આ જન્મમાં તમે જેટલા શુભ કર્મો કરો તો આવતા જન્મનું તમે એનું ભાથું શુભ સંચિત કર્મોનું તમે ભાથું બાંધી શકો છો. તો પૂર્વજન્મના આધારે તમારે આ જન્મમાં બધું જ ભોગવવાનું છે, શુભ કે અશુભ. પણ આ જન્મમાં શું કર્મ કરવાના એ તમારા હાથની વાત છે. તો આ જન્મમાં શુભ કરેલા કર્મો આવતા જન્મમાં તમારે શુભ સંચિત કર્મોનું ભાથું બંધાઈ જાય. તો આ રીતે જીવનમાં હંમેશા કર્મની થિયરી ઉપર બધું જ ચાલે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે પ્રોપર ઘર લીધું અને કશું જ કામ ન કરો, ખાલી ઓમ નમઃ શિવાયની માળા કરો તો તમારા ભાગ્યમાં પૂર્વજન્મના કર્મના આધારે શુભત્વ પ્રાપ્ત થવાનું હોય તો તમારા ખોળામાં રોજ 1 લાખ રૂપિયા આવે ખરા? ના આવે. માટે કર્મની થિયરી છે. કર્મ તમારે કરવાનું જ છે. પણ એ કર્મ જો તમારા ગ્રહબળ સારું હોય, તમારા સંચિત કર્મો શુભ હોય અને તમારું વાસ્તુશાસ્ત્ર પણ જો સારું હોય ને તો એ સંચિત કર્મોના આધારે, વાસ્તુશાસ્ત્રના આધારે અને જન્મકુંડલીના ગ્રહો અને મહાદશાના આધારે તમારે આ જન્મમાં જે પણ કાર્ય કરો છો ને તે ઓછી મહેનતે વધારે સફળતા પ્રાપ્ત થાય. આના માટે તમારે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ ઘણીવાર એમ થાય કે ગ્રહ બળ સારું છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધું જ સારું છે, પણ છતાંય તમે કર્મ જ નથી કરતા ને તો એ ગ્રહો કંઈ કામ ના કરે, એ વાસ્તુ કંઈ કામ ના કરે. એટલે કર્મની થિયરી પ્રમાણે સૌથી પહેલાં તમારે કર્મને પ્રાધાન્ય આપવું પડે. બરાબર? તો આ રીતે 5 તત્વને જોવા માટે હંમેશા જળ તત્વની વાત આવે તો તમારે કોઈ પણ જળનું સપ્લિમેન્ટ છે એ ઈશાન ખૂણામાં રખાય. ઈશાન ખૂણાનો અધિપતિ ગ્રહ ગુરુ છે
માટે ધર્મ ધર્મ અર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષ અમે તમને શીખવાડેલું છે એ પ્રમાણે ધર્મનું સ્થાન એ ઈશાન ખૂણામાં આવે છે, અને માટે ધર્મને હંમેશા ઈશાન ખૂણામાં રાખેલો છે. જળ તત્વનો ગુણ કેવો છે? વોટર એલિમેન્ટ છે. એનામાં પોતામાં કોઈ કલર નથી, પોતાનો કોઈ આકાર નથી. ગ્લાસમાં ભરો ને પાણી તો ગ્લાસ જેવા શેપનું થઈ જાય, બાલદીમાં ભરો તો બાલદી જેવા શેપનું થઈ જાય. એટલે એનો પોતાનો કોઈ આકાર નથી, એને પોતાનો કંઈ કલર નથી. તમે બ્લુ કલર નાખો ને તો બ્લુ કલર થઈ જાય, ઓરેન્જ કલર નાખો તો ઓરેન્જ કલરનું પાણી થઈ જાય, પિંક કલર નાખો તો પિંક કલરનું પાણી થઈ જાય. તો દરેક કલરને એબ્ઝોર્બ કરે, દરેક બાબતને એબ્ઝોર્બ કરવાનું કામ એ જળ તત્વમાં છે. માટે જળ તત્વવાળા વ્યક્તિઓ દરેક જગ્યાએ, દરેક વ્યક્તિ સાથે, દરેક પરિસ્થિતિમાં એ સેટ થઈ જાય. એને ક્યાંય એવી કોન્ટ્રાવર્સી ઊભી ના થાય કે મને અહીંયા નહીં ફાવે, મને અહીંયા નહીં ફાવે, મને આવી જ રીતે સગવડ જોઈશે. આવું નથી હોતું. જળ તત્વને ગમે ત્યાં તમે સેટ કરવાનો પ્રયત્ન કરો એ થઈ જાય. તો આ જળ તત્વનો ગુણ છે. જળ તત્વમાં વોટર એલિમેન્ટ છે એટલે એમાં કોઈ સ્વાદ નથી. તમે પાણીમાં મીઠું નાખો ને તો પાણી મીઠું થાય, પાણીમાં સાકર નાખો ને તો પાણી ગળ્યું થાય, પાણીમાં મરચું નાખો ને તો પાણી તીખું થાય. આવી જ રીતે વોટર એલિમેન્ટને કોઈ સ્વાદ, કોઈ આકાર અને કોઈ કલર નહીં હોવાથી એ જે તે પરિસ્થિતિમાં સેટ થઈ જાય છે. અને માટે જ તમે ઈશાન ખૂણામાં વડીલોનો રૂમ રાખો ને તો તમને જીવનમાં એના થકી ક્યાંક ને ક્યાંક એવા ગાઈડન્સ મળતા રહે કે જે તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થઈ જાય. આવી રીતે 5 એલિમેન્ટને તમારે જોવાના છે. સાથે સાથે તમારે જોવાનું છે કે આકાશ તત્વ છે. આકાશ તત્વ એટલે તમારા પ્રિમાઇસીસનું બ્રહ્મસ્થાન અને તમારા બોડીનું નાભી. આપણું બોડી છે ને એ પણ એક વાસ્તુ છે. તો તમારા બોડીનું બ્રહ્મસ્થાન એટલે તમારું નાભીનું સ્થાન. એવી રીતે તમારા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારા પ્લોટનું, તમારા ઘરનું બ્રહ્મસ્થાન એટલે તમારું બરાબર સેન્ટર પોઈન્ટ. અને આકાશ તત્વને તમે હોલો સ્પેસ, જ્યાં જ્યાં બોડીમાં હોલો સ્પેસ છે ને ત્યાં ત્યાં આકાશ તત્વ છે. તમે ટેરેસ પર જઈને આકાશ પર જોશો ને તો તમે એવું નહીં કહી શકો કે આકાશની શરૂઆત અહીંથી થઈ અને અહીંયા પૂરી થઈ. આકાશની કોઈ લિમિટ નથી, એની કોઈ મર્યાદા નથી, એના કોઈ મેઝરમેન્ટ નથી. આકાશ એટલે આકાશ, જ્યાં જુઓ ત્યાં તમને દેખાય. તો આકાશ તત્વ છે ને એ ખુલ્લું હોવું જોઈએ. માટે બ્રહ્મસ્થાનને ખુલ્લું અને વજન રહિત રાખવામાં આવ્યું છે. તમારા બોડીનું આકાશ તત્વ એટલે તમારું નાભીનું સ્થાન, સેન્ટર પોઈન્ટ. એટલે તમારી 2 લાડુ ખાવાની કેપેસિટી હોય ને કોઈએ પરાણે તમને 5 લાડુ ખવડાવી દીધા તો શું પરિસ્થિતિ થાય? આકળ વિકળ થાય ને, વ્યક્તિ અકળામણ અનુભવે. તો જ્યારે બ્રહ્મસ્થાનમાં જરૂર કરતાં વધારે વજનદાર વસ્તુઓ મૂકવામાં આવે ને તો વ્યક્તિને જીવનમાં અસંતોષ અને અશાંતિની લાગણીનો અનુભવ થાય છે. તો આ રીતે આકાશ તત્વ એટલે કે બ્રહ્મસ્થાન હંમેશા સ્પેસિયસ હોવું જોઈએ. એમાં કોઈ પણ વજનદાર વસ્તુ ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ. બ્રહ્મસ્થાન ઉપર પિલર ના બનાવાય, બ્રહ્મસ્થાન ઉપર કોઈ વધારાની વજનદાર વસ્તુ ના મુકાય. બ્રહ્મસ્થાન ઉપર મૂવેબલ વસ્તુ કદાચ હોય તો ચાલે, કે ખુરશી પડી જાય તો ખસાડી દીધી ને પાછું ટેબલ ખસાડીને મૂક્યું. એ નોર્મલ લાઇટ વેઇટની વસ્તુઓ હોય ને ત્યાં સુધી ચાલે. બાકી બહુ વજનદાર વસ્તુઓ બ્રહ્મસ્થાન ઉપર મૂકો ને તો તમારા પેટમાં તમે 50 કિલોનો એક વજનદાર દાગીનું પેટ ઉપર મૂકીને સૂઈ ગયા હોય તો શું થાય? આકળ વિકળ થવાય ને. એવી રીતે બ્રહ્મસ્થાનમાં વજનદાર વસ્તુ ક્યારે પણ મૂકવામાં આવતી નથી. એટલે બ્રહ્મસ્થાનને હંમેશા ખાલી રાખવું જોઈએ. પહેલાંના જમાનામાં એવું કહેવાતું હતું કે ચોક કહેતા હતા એને. ચોક હંમેશા ખુલ્લો રાખે. ઉપરથી આકાશનું પાણી આવે ને વરસાદનું, એ સીધું બ્રહ્મસ્થાનમાં તમારા ચોકમાં પડે અને શુભ માનવામાં આવતું હતું. પણ જેમ જેમ વધતી ગઈ ને વસ્તી તેમ તેમ ઘર નાના થતા ગયા
અને ઘર નાના થતા ગયા ને તેમ તેમ પ્રોપર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધા જ નિયમો એપ્લાય કરવા અશક્ય બની ગયા. પણ બ્રહ્મસ્થાનને જેટલું બને ને એટલું ખાલી રાખવું જોઈએ. એની ઉપર પિલર ન આવે, એની ઉપર બીમ ન આવે. આ બધું જો થોડું થોડું ધ્યાન રાખવામાં આવે ને તો તમારે એ ઘરમાં શાંતિનો અહેસાસ તમે કરી શકો. તો આવી રીતે 5 તત્વના બેલેન્સને પણ ધ્યાનમાં રાખીને તમારે વાસ્તુશાસ્ત્રની રચના કરી શકાય છે. હવે આવે છે હોકા યંત્ર. મેડમ, એક જગ્યાએ મેં હમણાં લગભગ 2 કલાક પહેલા જ એક જગ્યાએ મેં વિઝિટ કરી હતી. બ્રહ્મસ્થાન છે, પણ બ્રહ્મસ્થાનની ઉપર આખું લાકડાથી એને જે આપણે ટેરેસ હોય એની જગ્યાએ એને લાકડાનું આખી આ રીતે બનાવ્યું છે. પિરામિડ એની ઉપર કર્યું છે. નળિયા છે. હા, પિરામિડ ટાઈપનું છે. પણ એને વચ્ચોવચ એક આખી એક બ્રહ્મસ્થાનની ઉપર આખી એક રોડ કાઢી છે. આપણે નથી કહેતા, અને શું કે ગટર નાખી છે. ગટર નાખી છે. તો એ પણ ના ચાલે ને? હા, આમ તો ન ચાલે. હા, બ્રહ્મસ્થાન ઉપર એટલે એને પિરામિડનો શેપ આપી દીધો છે. પિરામિડનું કામ શું છે? આપણે મંદિરોમાં તમારે સેન્ટરમાં જાઓ ને એટલે પિરામિડ જેવો એક શેપ બનાવેલો હોય. પણ પ્રોપર પિરામિડ પણ નથી. હા, એટલે શેપ એવો આપ્યો છે ટૂંકમાં. હા, હા. એટલે ઘણીવાર શું છે કે એ પિરામિડનું કામ શું છે કે હોલો સ્પેસ એટલે આકાશ તત્વમાંથી તમારી પોઝિટિવ એનર્જી ક્રિએટ કરે અને જમીન ઉપર સ્પ્રેડ કરે. આ પિરામિડનું કામ છે. તો એને કયા કારણસર કર્યું છે એ બધું વિગતવાર આપણી પાસે માહિતી ન હોય એટલે આપણે એનું પ્રિડિક્શન ન કરી શકીએ. પણ બ્રહ્મસ્થાન ખાલી હોવું જોઈએ. અને બ્રહ્મસ્થાનમાં તમારે આવી રીતે પિરામિડ આપીને પણ જો એનો આકાશ એટલે બહારનો પ્રકાશ પણ તમે જો ઘરમાં લાવી શકતા હોય તો પણ એ શુભ છે. બાકી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂર્વ દિશા અને ઉત્તર દિશામાં મોટા રોડ હોય ને તો તેને હંમેશા શુભ માનવામાં આવે છે. જો તમારી પાસે પૂર્વની ઉત્તરની દિવાલો હોય દરવાજા હોય અને બારી હોય ને તો પૂર્વના બારી દરવાજા હંમેશા ઉગતા સૂર્યના સનરાઈઝ સમયે તમારે ખોલી દેવા જોઈએ. તો જેટલા સૂર્યના પ્રકાશ તમારા ઘરમાં આવે ને, જેટલી ઉગતા સૂર્યના કિરણો કે ઉગતા સૂર્ય બાજુની પૂર્વ દિશાની હવા જ્યારે તમારા ઘરમાં સવારમાં આવે ને તો પણ ઘણી બધી નેગેટિવ એનર્જી રબ થતી હોય છે. સૂર્યના કિરણો ઘરમાં આવે તો 80% વાસ્તુ દોષ નાશ પામે. તમારા ઘરમાં સીધો ઉગતા સૂર્યનો પ્રકાશ આવે ને તો તમારા નાના મોટા વાસ્તુ દોષ હોય ને તો એ બહુ ઇફેક્ટ કરે નહીં. તો ઘરમાં પૂર્વની અને ઉત્તરની બાજુ દરવાજા અને બારી હોય તો રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખોલી નાખવાની, બંધ નહીં રાખવાની. એ કાયમ ખુલ્લી જ રાખવાની 2 કલાક. પછી એમ લાગે ને કે હવે તાપ ચડ્યો છે અને ગરમી લાગવાનો સમય થયો છે તો 10 વાગ્યા પછી બંધ કરી દો તો ચાલે. બાકી સવારમાં 6 વાગ્યાથી કે 7 વાગ્યાથી તમે ઉઠો ત્યારથી 2-3 કલાક એ બારી દરવાજા ખુલ્લા રાખવા પડે. બહારની શુદ્ધ હવા તમારા ઘરમાં અવર જવર કરવી જોઈએ. બારી દરવાજા કોઈ દિવસ કાયમ માટે બંધ ના રખાય. કારણ કે નેગેટિવ વાઇબ્રેશન તમારે રસોઈ બનાવી હોય, કંઈ જે પણ કર્યું હોય એના વાઇબ્રેશન હવામાં ફરતા હોય. શુદ્ધ હવા તમારા ઘરમાં આવવી જોઈએ. માટે ઘરના બારી દરવાજા સવારમાં 2 કલાક ખોલવાનું વાસ્તુશાસ્ત્રમાં બતાવેલું છે. બરાબર. તો હવે આવે છે હોકા યંત્ર. હોકા યંત્ર એટલે શું કે હોકા યંત્ર એ હંમેશા એનો એરો છે ને નોર્થ દિશામાં સ્ટેડી થાય. હોકા યંત્રને ક્યાં તમે બ્રહ્મસ્થાનમાં કાટખૂણે મૂકો અથવા મેઇન દરવાજે કાટખૂણે મૂકો તો તમને એની પ્રોપર દિશા જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારી પ્રોફેશનલ પ્રેક્ટિસ વધી જાય પછી તો તમને ઘણી વખત એમને એમ ખબર પડી જાય કે આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, આ ઉત્તર છે, આ દક્ષિણ છે. પણ જ્યારે આપણે બહુ પ્રોફેશનલ પ્રેક્ટિસ આપણી પાસે નથી, હોકાયંત્ર વાપરવાની બહુ પ્રેક્ટિસ નથી આપણી પાસે, તો દિશા દશા જોવાની પ્રેક્ટિસ નથી, તો તમને હંમેશા હોકાયંત્ર પ્રમાણે એને દિશા સૂચક યંત્ર કહેવાય છે. અને હોકાયંત્રનો એરો એ હંમેશા એક્ઝેક્ટ 0 ડિગ્રી નોર્થ બતાવે. તો કેમ નોર્થ જ કેમ બતાવે? તો નોર્થમાં ઉત્તર દિશામાં ધ્રુવનો તારો એક એવો છે કે પરમેનન્ટ ફિક્સ છે 0 ડિગ્રીએ.
માટે તમે હોકાયંત્રને મૂકો ને એટલે 0 ડિગ્રીએ ઉત્તરમાં તમારું ઊભું રહે હોકાયંત્ર. એટલે તમારું ઉત્તર કઈ દિશામાં છે ને પ્રોપર તમને ખબર પડી જાય. અને એ પ્રોપર ઉત્તર ખબર પડી જાય ને પછી તમને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય 4 દિશા અને 4 ખૂણા તમને જોતા આવડી જાય. બરાબર. એટલે તમારે ઉત્તરમાં જ કેમ તો ગુરુત્વાકર્ષણનો નિયમ, આપણે આને કહીએ ને તો ધ્રુવનો તારો એ હંમેશા એક જગ્યાએ ફિક્સ હોય છે. બાકી દરેક તારા અને નક્ષત્ર, દરેક નક્ષત્રનું એક તારાઓનું જૂથ છે, એનો એક આકાર છે, પણ એ મૂવમેન્ટ કરતા હોય. આકાશમાં ગ્રહો ફરતા હોય છે, આકાશમાં નક્ષત્રો ફરતા હોય છે. બરાબર. એની દિશા દશા પ્રમાણે એની મૂવમેન્ટ હોય છે. સૂર્ય 6 મહિના દક્ષિણાયન અને 6 મહિના ઉત્તરાયણ હોય તો એક્ઝેક્ટ બરાબર પૂર્વમાં 0 એટલે 90 ડિગ્રીએ ક્યારે આવે તો કે વર્ષમાં 2 જ વાર આવે. બરાબર પૂર્વમાં સૂર્ય વર્ષમાં 2 જ દિવસે આવે. બાકી ઉત્તરાયણ હોય ત્યારે ધીરે ધીરે એ સૂર્ય ઉત્તર બાજુ અયન કરે. 3 મહિના ઉત્તર બાજુ અયન કરે, વળી પાછું ફરતા 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 પાછું આવે. એટલે 3 મહિના બીજા એટલે 0 ડિગ્રીએ પાછું પ્રોપર પૂર્વની દિશા પર એક્ઝેક્ટ પૂર્વ વર્ષમાં 2 જ વાર સૂર્ય ઉગે. એટલે ઘણીવાર આપણે આકાશમાં જોઈને સૂર્ય આ બાજુ ઉગ્યો છે કે આ બાજુ ઉગ્યો છે એ જોઈને તમારે પ્રોપર પૂર્વ દિશા નક્કી થાય નહીં. કારણ કે સૂર્ય પણ અયન કરતો હોય છે. અયન કરવું એટલે ભ્રમણ કરવું. સૂર્ય 6 મહિના ઉત્તર બાજુ ભ્રમણ કરે અને 6 મહિના દક્ષિણ બાજુ ભ્રમણ કરે. બરાબર. એટલે એ રીતે તમારે સૂર્યની દિશાને જોઈને તમે આને નક્કી કરી શકો નહીં. બરાબર. તો આ રીતે તમારે સૂર્ય અયન અને ઉત્તરાયણ અને દક્ષિણાયન આ તમારે નક્કી કરવું પડે. અને માટે એ સૂર્યના આધારે દિશા નક્કી નથી થતી હોતી, માટે હોકાયંત્રનો તમારે ઉપયોગ કરવો પડે. બરાબર. તો હોકાયંત્ર હંમેશા ઉત્તર દિશા બતાવે છે. તો ઉત્તર દિશા એ હંમેશા તમારા જીવનમાં સ્થિરતાનો ગુણ બતાવે છે. તો ધ્રુવનો તારો ત્યાં સ્થિર હોવાના કારણે હંમેશા હોકાયંત્રની ગોઠવણ જે પણ વૈજ્ઞાનિકે કરી છે બહુ બુદ્ધિશાળી છે. તો ઉત્તર દિશા તમને ત્યાં બતાવી દે છે. તો જેમ કે આકાશમાં એક તારો છે, મેં લખ્યું જ છે આમાં જુઓ, એ જગ્યાએ સ્થિર રહે છે અને ફરતો નથી. માટે જ પહેલાંના જમાનામાં દીકરીઓને જ્યારે વિદાય કરતા હતા ને ત્યારે મહારાજે વિદાય વખતે એને ઉત્તર દિશામાં પગે લગાવતા હતા. અત્યારમાં પણ કહે છે મહારાજો, અત્યારે જો સાચા સમજદાર અને શીખવાડીને કામ કરવાવાળા બ્રાહ્મણો હોય ને તો એ કહે વિદાય વખતે દીકરીને કે ઉત્તર દિશામાં તમે પગે લાગો. એટલે એનો મતલબ છે કે જેમ ધ્રુવનો તારો એની જગ્યાએ સ્થિર છે તેવી જ રીતે તમારું લગ્ન જીવન પણ સ્થિર રહે. માટે એને ઉત્તર દિશામાં કન્યાને વિદાય વખતે પગે લગાવવામાં આવતી હોય છે. તો આવી જ રીતે હોકાયંત્રના માધ્યમ દ્વારા અને હોકાયતાના યંત્રના ઉપયોગથી તમે દિશા સૂચક યંત્ર એને કહેવાય છે. અને એનાથી તમે તમારું તમે બહુ આસાનીથી જોઈ શકો છો. બરાબર. ક્લિયર? આટલી વાત. આજે આપણે ક્લાસ અહીંયા પૂરો કરીએ. 1 કલાક થયો. હવે ગુરુવારે ફરી મળીશું. ચોક્કસ. જય મહાદેવ. જય મહાદેવ.